જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું પાઉંભાજી। એના માટે જોશે આપણે 1 વાટકી બટેટા સેજ મોટા સુધારેલા છે, 1 વાટકી કોબી, 1 વાટકી રીંગણું છે, છાલ ઉતારીને સુધારવાનું છે, 1 વાટકો વટાણા છે વાટકી, અને 1 વાટકી ફ્લાવર। એટલે બધું 250-250 નું માપ રાખ્યું છે। આપણે વધુ ઓછું આપણા સ્વાદ પ્રમાણે કરી શકીએ। ફ્લાવરને ધોઈ સુધારી અને ગરમ પાણીમાં મીઠું નાખીને થોડીક વાર ઉકાળી લીધું છે, એટલે ફ્લાવર ચોખ્ખું થઈ જાય। અત્યારે શિયાળામાં તો ચોખ્ખું જ આવે, પણ કાયમી માટે અમારા ઘરમાં અમે એ રીતે જ યુઝ કરીએ છીએ। હવે આ બધાને કુકરમાં નાખી અને 2 વિસલ મારી લેશું। ત્યાં સુધીમાં બાજુમાં ડુંગળી, ટમેટા અને બીજા મસાલાની તૈયારી કરી લેશું। કુકરમાં સૌથી પહેલાં બટેટા, પછી કોબી, વટાણા, રીંગણું અને ફ્લાવર બધામાં 1 નાનો ગ્લાસ પાણીનો નાખીને બાફી લેશું। કુકર મૂકી દીધું છે, 2 વિસલ વગાડશું। ત્યાં સુધીમાં બીજી બધી તૈયારી કરી લેશું, મસાલાની, ડુંગળી, ટમેટા, લસણ છે। હવે આપણે બધું શાકભાજી બફાઈ ગયું છે, એને મેસરથી થોડુંક મેશ કરી લેશું। આવી રીતે મેસરથી મેશ કરી લેશું। બહુ નથી કરી નાખવાની, બહારના સ્ટોલ જેવી એકદમ થોડીક અધકચરી રાખવાની છે। જો આવું અધકચરું રહે ને એ રીતે મેશ કરવાની છે। આપણે આ એકદમ સરસ બનશે। સૌરાષ્ટ્રના ઘરોમાં બનતી પાઉંભાજી છે। આ બધું બફાઈ ગયું છે ને આ રેડી છે। હવે તેલ જોશે 1/2 વાટકી ને ઓમ 10 ટેબલ સ્પૂન જોશે। ઓછું ગમતું હોય તો ઓછું, બહાર તો લોઢીમાં બનાવે છે એમાં કોઈ તેલની જરૂર જ નથી પડતી, સહેજ બટરવાળી કરે છે લોઢી, પણ આનું આખું લુક જ અલગ આવે આપણા ઘરોમાં બનતી પાઉંભાજીમાં। લસણની પેસ્ટ છે 3 ટેબલ સ્પૂન છે। 250 ગ્રામ ટમેટાને છીણી લીધા છે। જો તમારે પ્યુરી કરવી હોય તો કરી શકો, છીણી લીધા છે, બહુ સહેલી પડે, ઝડપથી બની જાય છે। અને ડુંગળી પણ 250 ગ્રામ મોટી 3 નંગ, મોટા ટમેટા 3 નંગ, એકદમ 4 નંગ, ટમેટા 4 નંગ છે 250 ગ્રામમાં, ડુંગળી મોટી છે 3 નંગ, એ છીણી લીધી છે, એને તમે પ્યુરી કરી શકો। અડધા લીંબુનો રસ છે। ડ્રાય મસાલા બધા આમાં મિક્સ કરી લેશું। મીઠું જોશે 2 ટીસ્પૂન, 2 ટીસ્પૂનની ઉપર લેશું સહેજ। ત્રણ ટીસ્પૂન લાલ મરચું પાવડર લેશું। કાશ્મીરી તીખું મિક્સ છે। 1 ટીસ્પૂન હળદર લેશું। ધાણા જીરું લેશું 1 ટીસ્પૂન। 2 ટીસ્પૂન ખાંડ લેશું। અડધો લીંબુનો રસ લઈએ છીએ, એટલે જો ખાંડ વગરની ભાવતી હોય તો એવી બનાવવાની, પણ આ એકદમ સરસ લાગે છે, અલગ જ। 1 ટીસ્પૂન ગરમ મસાલો લેશું। ગરમ મસાલો નાખશું, લીંબુ કાંઈ નાખશું, પાઉંભાજી મસાલાની એક્સ્ટ્રા જરૂર જ નહીં પડે, એટલી સરસ થશે। બધું તૈયાર છે। હવે રાઈ જીરું ને હિંગ મૂકી અને રાઈ જીરું તો ખાવા સ્લાઇટ જ આમ કહેવાના, 1/4 ટીસ્પૂન એ નહીં, એટલા ખાલી, અને પછી હિંગ મૂકીને વઘાર કરી લેશું।
તેલ થઈ ગયું છે, જો 10 જ દાણા રાઈ જીરુંને નાખ્યા, 10-12 દાણા, એટલે કે તેલ ખોટા ધુવાળા નીકળતા હોય તો ખ્યાલ આવી જાય. સરસ એકદમ થઈ ગયું છે. તરત જ હિંગ નાખી અને વઘાર કરી નાખશું. 1/4 ટીસ્પૂન હિંગ નાખી છે. ડુંગળીનો વઘાર કરી નાખશું. ડુંગળી લાઈટ બ્રાઉન થાય ને પછી લસણની પેસ્ટ ને આદુ મરચાં અને ટમેટા ખમણેલા ને બધું નાખશું. ડુંગળી થઈ ગઈ છે બ્રાઉન. હવે ટમેટાને આ ખમણેલા છે એ નાખી દેશું. હવે ટમેટાની કચાશ દૂર થાય ને ત્યાં સુધી સાતળશું. પાણી બધું બળી જાય ને એનું ત્યાં સુધી સાતળશું. પછી લસણની પેસ્ટ ને આદુ મરચું નાખશું. ટમેટા સતળાઈ ગયા છે. જો એકદમ સરસ સતળાઈ ગયા છે. હવે લસણની પેસ્ટ નાખી દેશું. અને બરાબર સાતળી લેશું. સતળાઈ ગઈ છે લસણની પેસ્ટ. હવે 1 નંગ મરચું અને અડધી ટીસ્પૂન આદું છે નાખી દેશું. એને સાતળી લેશું. પછી ડ્રાય મસાલા બધા આપણે મિક્સ કર્યા છે એ નાખી દેશું. એટલી સરસ સુગંધ આવે જ ને એમ થાય કે જલ્દી બની જાય ને જલ્દી ખાઈ લઈએ. હવે આ બધા ડ્રાય મસાલા આપણે મિક્સ કર્યા હતા એ નાખી દેશું ને સાતળી લેશું. બધા મસાલા મિક્સ થઈ ગયા જ બધા. હવે બધા શાકભાજી છે એ નાખી દેશું. એનું પાણી જે આપણે ગ્લાસ નાનો નાખ્યો તો એ પાછું નીતારીને આપણે રાખ્યું જ હોય. જરૂર હોય તો આમાં નખાય, નહીંતર વેજીટેબલ સ્ટોક આપણે એ કામમાં આવે છે સૂપમાં ને નાખવા માટે. આપણે ફ્રીજમાં રાખી દઈએ તો એ વેજીટેબલ સ્ટોક આપણે કામ આવે છે સૂપમાં ને નાખીએ તો બહુ સારું. હવે આમાં બધા શાકભાજી નાખી દેશું. બધું સતળાઈ ગયા છે મસાલા બરોબર. બરાબર બધું નાખીને મિક્સ કરી લેશું. ભાજી બધું મેશ ને મિક્સ થઈ ગયું છે. એકદમ કઠણ ઘાટી લાગે છે આપણે, એટલે જો આ વેજીટેબલ સ્ટોક છે એ નાખશું. આમાં નાખી દેશું આપણે જે બાફેલું છે ને બધું શાકભાજીનું પાણી, એટલે સરસ થઈ જશે. આપણે રીંગણાવાળું હોય એટલે સેજ તમને પાણી ડાર્ક લાગશે વેજીટેબલ સ્ટોકનું, પણ આ બહુ જ સારું. આમાં નાખી દેશું થોડુંક, એટલે સેજ આપણે એની બરોબર થઈ જાય. અને બહાર જે કચાશનો સ્વાદ આવતો હોય, ભાજી તમને ભાવતી હોય તો ભલે, પણ બહારનો જે લોઢીમાં કરે છે એનો કચાશનો સ્વાદ આવતો હોય બધા શાકભાજીનો, એના બદલા આપણી પાઉંભાજી ઘરની બહુ જ ટેસ્ટી થાય છે. થોડીક ધાણાભાજી અત્યારે જ નાખી દેશું અને બધું મિક્સ કરી લેશું. જો તૈયાર છે આપણી લાલ ચટક પાઉંભાજી. કેવી સરસ છે. કાશ્મીરી મરચું વાપરશો ને સેજ એટલે એકદમ સરસ બધા રેસીપીમાં કલર આવશે તમારા. હવે એને આપણે સર્વ કરી દઈશું. લીંબુનો રસ રહી ગયો છે, ભૂલી ગયા હતા, એ નાખી દેશું અને મિક્સ કરી લેશું સરખું. એકદમ પરફેક્ટ તૈયાર છે. શાકભાજી જો અધકચરા જ રાખવાના છે, બહુ મોટાઈ નથી રાખવાના, નકર સબ્જી જેવું લાગશે. આ એકદમ સરસ લાગશે ખાવામાં. હવે સર્વ કરી દેશું. તૈયાર છે આપણી પાઉંભાજી.
એને પાઉં સાથે સર્વ કરી છે. ઘીમાં શેકેલા, બટરમાં શેકાય, તેલમાં શેકાય, જેમાં ગમે એમાં. આપણે ઘીમાં શેકેલા પાઉં સાથે સર્વ કરી છે. અને મરી મીઠાવાળું ટમેટું ઝીણું સુધાર્યું છે. મરી મીઠું નાખે એટલે બ્લેન્ડ ટેસ્ટ ના આવે. ઝીણી સમારેલી ડુંગળી અને પાપડના રોલ સાથે સર્વ કરી છે. અડદના પાપડ આપણે ઘરે હોય ત્યારે અડદનો પાપડ સ્પેશિયલ પાઉંભાજી સાથે જોઈએ જ. આ રીતે કરો. સૌરાષ્ટ્રની આપણી ફેમસ પાઉંભાજી છે આ. જો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.